ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઠેર ઠેર ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર પોલીસ ભવનની મુલાકાત લીધી। પોલીસ ભવનમાં ત્રિનેત્ર કમાન્ડ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા ગૃહમંત્રી। અલગ અલગ શહેરોમાં નીકળેલી શોભાયાત્રામાં સુરક્ષાનું નિરીક્ષણ કરવામાં આવ્યું। રાજ્યના પોલીસ વડા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। રાજ્યભરમાં ચારેય દિશાએ મહાનગરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી ખૂબ મોટી સંખ્યાઓમાં રથયાત્રાઓ નીકળી રહી છે। ગુજરાત પોલીસ આ તમામ રથયાત્રાઓના આયોજન માટે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને સૌ રામ ભક્તો રામજીની પૂજા અર્ચના અને આસ્થાની જોડે જોડે આ અદ્ભુત રથયાત્રાઓનું આયોજન થઈ શકે તે માટે ગુજરાત પોલીસે 552 જેટલી મોટી રથયાત્રાઓની સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે આ રથયાત્રાઓ હમણાં રાજ્યભરમાં ચાલી રહી છે। આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ ડીજીપી અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે।